મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી મારો 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 રથ આવ્યો હું મેરડી બેઠી કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી મને ગમે કામમાં રોકતું છે ને જો સારું જો કઉ છું જેટલું જેટલું તારી માતા બતાવે એટલું એટલું બતાવું આ બધાને થોડા દૂર દૂર બિહાર તો લોકો તમને દેખાય તું તારી માના દુઃખમાં આવ્યો તું તારા માના દુઃખમાં આવ્યો પણ તને કહું સાચી વાત તારા ઘરનું કુવાસીનું દુઃખ તો મશાણી મેળવ્યું છે તારી બંને દુઃખ માનું પૂછવાનું તો છોડીને પૂછવાનું એલા 10 વર્ષથી બાપડી દુઃખમાં તો કાળા પછેડાની મશાણી મેળવી એ પૂછવાનું છે પૂછો કે ને આ તો મારે તમને બધું બતાવવું પડે દાડિયા જ્ઞાન જ ના હોય તો પછી શું જાણે મારી જો એકલી વાતો કરે એને કઈ દેખાતું નથી પણ બે અવાજ આવે છે બે આવ્યો ગયો જયો બેઠ્યો આવે છે નીકળી ગયા છે આટલા શબ્દો ચાલે એટલે હમણાં તારી વાત એક બાજુ રાખું આની વાત એક બાજુ રાખો પેલા આપણે તમને બતાવું છું જો માતા આવી છે એની પાસે થોડી ચર્ચા કરી લઉં એને પૂછી લઉં મને શું બતાવે છે જે બતાવે તને બતાવ બરોબર ને હા હોય તારે હા પડવાનું જો કોઈ માતા જાણતો હોય તો કેવું કે હા આ માતા મારા ઘરમાં પૂજાય છે હું જાણું આ ભગવાન છે કે આ ગમે તે દેવ છે આપણને ખબર પડી ગઈ જવાબ અને વિચાર માટે સમય જોઈએ તો લઈ લે હું નવરીત છું અહીંયા મારે કોઈ કામ ધંધો નહીં નવરીત છું તારી અસલ માતા છે ને બુડ ભવાની માતા આવી મસાણી મેળવી બધી મારી તાકાત નહીં તો માતા પકડી લાવ મારા જેવી મેલડી જોઈએ ખરું ને તારા સ્વામિનારાયણ ભગવાન ના મારી મેલડી ના નામ છે તારી પાછળ ભગવાન સ્વામિનારાયણ આવ્યો છે જા પગે લાગવું હોય તો લાગી લે લાગી લો ભાઈ 6 વર્ષથી પૂજાય છે તારા ઘરમાં 6 વર્ષથી તારા ઘરમાં સ્વામિનારાયણ ભગવાન પૂજાય છે બુડ ભવાની માતા પૂજાય છે પૂજાય છે ને આ કોણ આવ્યું ઉભો રે એને પૂછું હું બેઠી છું જો મને પૂછ્યા વગર જાય તો મારો ભેગ હલે જવાય ના જવા દે અહીંથી ના જવા દો હું બોલાવું એટલે ના આપવું પડે હું કહું જાય એટલે જતી રે તારે શું ચાલે સત્યુ કે કળિયુગ મારા જેવી મેરડી જોઈ છે ઘરે ઘરે જીતવું હોય તો મેરડી જોઈએ હો તમારે દુનિયા મને મોકલવાની જો જઈને તમારું કામ ના કરીને આવું તો દુનિયા મેળડી નહીં તમારો ભાવ હોવો જોઈએ તમારો પ્રેમ મારા પ્રત્યે હોવો જોઈએ તો હું કઈક બતાવું ને કેટલી વખત તું અહીંયા આવ્યો મને કહેતો પહેલી વખત તું આવ્યો તે તારે માનું કીધું મેં તને હામતી બતાવ્યું કે તારે કુવા કેવું દુઃખ છે અને એનું દુઃખ ના પીવું તો જગતમાં મારું નામ મેળડી ને સારું જો
આ બુઢ ભવાની માતા તો તારી બરોબર છે. સ્વામિનારાયણ ભગવાન પાછા 100 વર્ષથી તું લઈને બેઠ્યા જ છો. અને જો પાછું કેવું કહેવાય ખબર કે સ્વામિનારાયણ ભગવાન તમારું કોઈ કામ અટકવા દેતો નથી. ખરું મારી આ વાત સાચી. સાચી મારી તમારું મન નહીં કે આ વાત બરોબર. મારી ગાડી બરોબર જાય ખરું મારી જાય ના બરાબર છે બરોબર. હવે જો ત્રીજું એક આવ્યું છે ને પૂછું બતાવે એટલું બતાવી કોઈ હો હા મારી તો બંધાઈ નહીં ભાઈ, હું કોઈ બંધાઈ નહીં. દાદા કોણ બાંધી હતો મારી કોઈ આ તો કે તાકાત છે બતાવો કરી આલો એવું નહીં. કોઈ તાકાત જ નહીં મારી હા જો આપણે કોઈનું નામ આલવું એ જે કરતો હોય એને કરવા દેવાનું. આપણે કોઈનું નામ આલવાનું. એક બુઆએ 2 વખત લાખ રૂપિયા માંગ્યા તો મશનાણી મેળવી બોલું. ખરું મારી ખરું બોલ બુવાના ઘરે પહોંચું છું, બુવાના ઘરે જશું એવું બોલ. હતું મારી તું કે ભુવાનું ગોતીને લાવો, તું કે માતાનું ગોતીને લાવો. હતું મારી સાચી વાત ખોટી વાત? સાચી વાત એ બુવાએ લાખ રૂપિયા માંગ્યા કે નહીં? હા, મારી. આપણા નામ નહીં દેવાનું. હા મારી જરા તને જાત બતાવું એ મેળવી તું. ખરું મારી ખરું બોલો બધાને મેળવ્યો. એનું નામ આલું, ચાર એસે આલું. હા માં બુવાના ઘરમાં છોડીને આવી જશું, કાલા પછડાની મશનાની મેળવી છે. ખરું મારી ખરું મેં કોઈ બતાવત ના બતાવો કોઈ મારી બતાવો ભુવાન છોડી જતી રહીશ લે. હતું મારી સાચી વાત તારી? ભુવાન છોડીને આવી જાય એટલે શું કેવું? પતી ગયું ને? આપણે નામ નહીં આવવાનું હો. હતું મારી હા તો મને લડવા ના આવતા લડવા આવો. એમાં તો બધું પડી જ નહીં. જો મને કશું પડી નહીં. હતું મારી ત્યાર પછી હું શું કરવા બેઠી છું? તમારું દુઃખ મટાડવા. ત્યાર પછી આ બધું ભુવાનું કરમ ધરમ જે હોય આપણે કોઈ લેવા ખાવા નહીં. આ તો હું જેવું બોલું છું એટલે નિશાની પ્રત્યે આપું છું કે ભુવાની દીકરી ભાગી ગઈ. હા માં ખરું મારી આ નિશાની છે મારી. હતું મારી નકર કે માણસ બોલતો હોય તો શું ખબર મેરડી નું નામ લે જાડિયા બને કે ના બને? બના મારી બના અહીંયા તો બને એવું નહીં લાગતું મારી જો હું તો હવે 5 મિનિટમાં તમે બતાવી દઉં કે તું આટલું આટલું કર તારા ઘરમાં બધું સારું થઈ જશે. પણ તમને એક મનમાં ભાવ જગાવવા માટે મારા દેવ પ્રત્યે ખરું મારી કે બધી જગ્યાએ ફર્યા હોય, વિશ્વાસ પડ્યો ના હોય, કામ ના થયું હોય તો શું થાય કે અહીંયા એવું થતું. ભાઈ વાંચી વાંચી પણ તમને જગાડવા માટે એક એક રસ્તો તમને બતાવી. ખરું મારી હાલ આની વાત તમે કરી નથી, હા કરું થોડી શાંતિ રાખ. બેનો વાતો ઓછી કરો આ કે આખો દે પેલો બેઠો ને કે ભાઈ બગીચા નહીં બેઠો પલોટી વાળો ટક્યા મારે દુખાય તાર બધું બેટા નીચે બેસી જા હા એક ભાઈ આવી છે ધ્રુવ છે. એક ભાઈ આવી ધ્રુવ. હવે એમાં પૂછવું તો પડશે ક્યાંથી આયા છો, શું તમારું નામ છે? ખરું મારી તો તમારા દીકરાઓને બતાવું ક્યાં માતા છે તારી, એના તમારી ભૂલ ને તમારા ગુના ક્યાં. તારા ઘરમાં તકલીફ તો હતી, હું તને શું બતાવવા જેવું બરોબર શું આભળજે પછી તું મને જવાબ આપ. આપણા ઘરમાં પેલા દેવ દુખતો હતું બરોબર, ખરું મારી પછી એક ભૂવો આવ્યો, એક ભૂવાએ તારા ઘરમાં પગલા પાડ્યા આવ્યો બરોબર. પછી એ ભૂવા એવું કીધું જો તારી પાસે તારી જ વાત કરું તું ઊભી રે, તારી જ વાત કરું છું, તારી જોડે નહીં એની જોડે. એને કીધું કે તું ઊભી રે તારી વાત કરું છું. આ કનુમાં તારે શું થાય? હું તારા પૈસાની બસવાની મેળવી દઉં છું. ખરું મારી ખરું માફી માંગ, ફરી માફી માંગ. નદીમ નાખ્યા સોલા બિહાડી
તનુમાન નાખ્યા છો આમાં. પેલા ભુવાએ કીધું એને ભગવાનના ઘેર જાઉં છું ને તું નાખ્યા તને ઉભો કરતો તને ત્યાં હે ભૂલ મારી અને હું બતાવું ના હું તમારું શું ગાવ એક ભુવાએ કીધું માતા બિહાર એક ભુવાએ કીધું હવે એને મોક્ષ લેવો છે ને તું નાખ્યા આવ્યો એનું નામ કરુણ ડોશી હતું ફરો માગે તું તમારા ઘરમાં વેળા વડા તમે વિચાર તો કરો હે આમના ઘરમાં સારું થાય પણ જો મારી વાત સાંભળ મેં તને પેલા કીધું કે ભૂવો આવ્યો એની પેલા તારા ઘરમાં દુઃખ તો હતું જ ફરો મારી જો આ કનુ ડોશીને બેહાડવાનું એક જ કારણ કે તારા ઘરમાં કનુ સિકોતર નું દુઃખ હતું અને સિકોતર ને બેઠાડી પછી એવું કીધું કે હવે એને જવું છે એટલે તમે પાછા નદીમાં એનો વ્યવહાર તમે કરી નાખ્યો બરોબર પણ તમે બેહાડી તો બેહી તો હોય ને અને કીધું તારે બેહવાનું તો બેહાવ કે નહીં બે મારી પછી હતું કે ચલો જતા રહો એટલે શું થાય વધારે દુઃખ પડે સારું જો એક આની વાત કરું થોડીક વાત કરું જો આપણે વાત પતી જઈશ પેલી છેલ્લે તને બતાવીશ કે આટલું તાર કરવાનું તારે સારું થઈ જશે હા જો. પેલો આપણે નામ નહીં દેવાનું ખાલી મારી વાત ન ઓળખજો કારણ તમે પેલા ભુવા પાસે હારો ઘર જેવો સંબંધ નતો હતો કે નહીં હવે એની દીકરી નાહી જાય અને એને એવું લાગ્યું કે તારા કારણે દીકરી નાહી તો મસાણી મેળવી ફરો એ ભુવા બતાવો ભુવા કોઈ બતાવો આવું કોઈ માતા બતાવે તારી માન નામ પડ્યું છે તાર ગુનું નામ પડ્યું પાંચ ઉપર છે તમારું નામ પડ્યું કે નહીં એમ કે એનો વેમ પડ્યો કે નહીં ઝોપડી માનો ને મેરડી માનો ભૂવો તો બોલે મસાણી મેરડી ફરો માતા મોતી લાવ એ મેરડી છું મારી એના ઘરે કેટલા દિવસ થાય ચમનું હતું ચમન દુઃખ હતું ચમનો આગળ આવ્યો આ બધું તને વેવંચો બતાડું પણ એને એક વ્યામ થઈ ગયો કે તમારા ને એના ઘર જેવો સંબંધ હતો એટલે તારા કારણે એની દીકરી ભાગી ગઈ એને મદદ કરીશ ભાગવા અમે અને એને એવું છે એના મગજમાં તારા જેટલા હેરાન છે એના મગજમાં વેમ પડે છે બહુ ને એવું છે બે માણસ આ તને હમણાવાનું તો હું કહું તને આ હમણાવાનું તો 3 વર્ષથી પેલા હું લખું ને આમ એક મારો શબ્દ તાર લખી નાખવાનો મિથ્યા ના તો જગતમાં મેરડી બોલું છું ફરો મારી અને 3 વર્ષથી હમણાય કેટલા વર્ષથી મેં કેટલા કીધા હવે મન કે દુઃખ કોનું હશે એ બધું પતી ગયું મેં બધું તને કહી નાખ્યું એક શિકોતર માતા પાછી તારે બિહાડવી પડશે કનુમાન બિહાડવાની તનું માનમ એક બેહવરાય હતા ને અહીંયા કીધું તું કે મેલું છે કે એટલે એક ભૂવો કે બિહાડો એક ભૂવો કે નાખી આવો જો મારી આ હમણાં ને બધી વાત જવા દે આવું તો મારા માટે રમત ની વાત કહું બંધ થઈ જાય એટલે જગતમાં બંધ થઈ જાય બીજી વખત આવવાની એ મેળવી છું ફરો મારી પણ તમારું મન એક બાજુ રહી છે હે તો આવજો આ બનશે અને અહીંયા જ મન મારું અત્યારે આ બેઠી શું પછી વાતા ખાઈ ડાલતી જાય જો ઉગતાપુર ની મેરડી સાની પાસે અને એ ઉગતાપુર ની મેરડી આના બધા રંગ કરાવે તારે જોવાનું રાત આ એકલી રાત્રે બેઠી હોય 10 વાગે રાતના 10 આજ ઘરે જાય રાત્રે 10 વાગે ને આટલા બેઠી એકલી વાતો કરતી હતી આવવાની નિશાની રહી એકલી જ વાતો કરે એકલી વાતો કર ઉગતાપુર ની મેરડી એની જોડે એટલે શું કરવાનું હનુમાન બિહાર ઉગતાપુર ની મેરડી અપનાવી લે એટલે તારે મારી જરૂર પડશે નહીં અને પાછા પેલી બુટ ભવાની માતા ને એ બુટ ભવાની પાછું શ્રીફળ આવી દે ચમ આલી કે તમે બધે ભૂવે ફર્યા એ માતાને પૂછ્યા વગર એટલે હવે હું દઈ જાય મને આટલું તારા માટે કર્યું મને શું દેવા આવ્યો કે અલા લાગતો દે પેલા બીજે માગેલા તો આટલું બધી મહેનત કરવાની લાખ ના લઉં કે નહીં પેલા મારી મહેનતાવાન પહેણાઈ દેવું પહેણાવાઈ જા મેલડી બોલું છું મસાણી મેળવી મહેનતાણું
એક જાય ને બીજી આવે તો માનજે કે આજ મેરડી પાસે બેહેલો ખરું માની ખરું હો ખબર પડે ભાઈ દવા શું દવા તો ઘરે જઈને કરવાનું શું મન કે સિકોતર માતાને મારી માને કનુબાને બે કનુમાં. અને પછી ઉગતાપણને મેળવીને હા. પૂજવાની અને પૂજ ભવાનીને એક શ્રીફળ વધેરવાનું. જે ફર્યા ને તમે એનું શ્રીફળ તમારે આલવાનું. આ માતાજીને એક શ્રીફળ વધેરવાનું. અને આને બરોબર મટી જાય ને બધું હમણાવવાનું ને મારા દર્શને તારે લાવવાના હા મને 1 રૂપિયો તારે આલવાનું આ મારું મહેનતાણું પણ આજ પહેર્યા છે ખરું માની તું જ્યાં નોકરી કરે છે ને તું જ્યાં નોકરી કરે છે ત્યાં તારી ઉંમરનો એક મુસલમાન છોકરો કામ કરે છે નહીં ખબર ભાઈ જ્યાં તારું બોલતી રહેવાનું તું નોકરી કરે છે કઈ એના કામ કરે છે ત્યાં અંદર સલીમ નામ નીકળતો મોંજે કાળા પછેડાની મેરડી તો છું સલીમ નામ સલીમ સાચું ને હું એ મેરડી છું આ કળિયુગની મેરડી છું હું જ રાજા છું જગતમાં કોઈ રાજા નથી હું મથાણી મેરડી રાજા છું. ખરું માની ખરું માની તારા ઘરે જઈએ તારી માતા નામ ગોતી તારા સ્વામિનારાયણ ભગવાન ગોતી નોકરી કરે છે એનું તારો ખાસ ભાઈબંધ સલીમ થાય નોકરી નહીં કરતો જોડે મારો બેટો મુસલમાન ભૂલી ગયો ભાઈ મારી ખબર નહીં સલીમ નામ થલા હો આ મારી નિશાની તારી બે માતા બેહી જતી જા લાગો પછી સિકોતર માતાને મારી બા હવે નહીં કશું હમણાં તું પતિ માડી જય અમૃત બાપા હર હર મહાદેવ તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.